ભાજપ દ્વારા વિસ્તારક યોજનાની શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે ત્યારે રવિવારે મન કી બાત સાંભળ્યા બાદ ગુજરાતના પ્રભારી સહિતના ભાજપના આગેવાનો વિસ્તારક તરીકે બૂથની મુલાકાત લઈ રહ્યા છે અને રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે, પરંતુ આ રિપોર્ટ અત્યારે ચિંતાનો વિષય બન્યો છે। વિસ્તારક યોજનાને લઈ ભાજપ ચિંતિત। પાટીદાર વિસ્તારોમાં પ્રતિક્રિયાને લઈ વિસ્તારકો ચિંતિત। મુલાકાત બાદ તૈયાર થનાર રિપોર્ટ પણ બન્યો ચિંતાનો વિષય। એક તરફ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી તરફ તમામ પક્ષો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા વિસ્તારક યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત ભાજપ દ્વારા તમામ 48,000 બૂથ પર વિસ્તારોની મુલાકાત કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર જૂતું ફેંકવાની બનેલી ઘટના બાદ વિસ્તારકોમાં ચિંતા બેઠી છે, કારણ કે પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં કેવી પ્રતિક્રિયા મળશે તેવો ડર ભાજપને સતાવી રહ્યો છે। બીજી તરફ વિસ્તારકો જે વિસ્તારમાં મુલાકાત લેશે તેની પણ સેન્સ મેળવાશે। આ સેન્સ મેળવ્યા બાદ વિસ્તારકો દ્વારા રિપોર્ટ તૈયાર કરાશે, જે રિપોર્ટ પ્રભારી અને પ્રદેશ પ્રમુખને આપવામાં આવશે, પરંતુ હાલની સ્થિતિ જોતા પ્રદેશ કક્ષાના આગેવાનો માટે ચિંતાનો વિષય બન્યો છે। ભાજપના વિસ્તારકો દરેક ઘરની મુલાકાત લઈ રહ્યા છે। બૂથની મુલાકાતની સાથે સાથે ઘરે લેવામાં આવતી આ મુલાકાતમાં તેઓ સેન્સ પણ લઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનું હાલનું સ્ટેન્ડ કેવું છે અને તેનો એક રિપોર્ટ પણ આગામી દિવસોમાં તૈયાર કરવામાં આવશે। પક્ષ તરફથી એવા પ્રયત્નો થઈ રહ્યા છે કે આ રિપોર્ટ સકારાત્મક તૈયાર થાય। આમ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સામે અનેક પડકારો છે। એક તરફ હાલની સ્થિતિ જે આગેવાનો માટે ચિંતાનો વિષય બની છે, તો બીજી તરફ અમિત શાહનું આગમન થાય તે પહેલા જે તે વિસ્તારમાં સમૂહસૂત્રું કરવાના પ્રયત્નો આગેવાનો કરી રહ્યા છે। જો કે ચર્ચાનો વિષય તો એ છે કે અમિત શાહ અને અન્ય આગેવાનો કેમ પાટીદાર વિસ્તારની મુલાકાત નથી લેતા। છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં થયેલા આંદોલનને પગલે ભારતીય જનતા પાર્ટીની ઇમેજને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે, ત્યારે લોકોને છેલ્લા 2 વર્ષના આંદોલન બાદ હવે લોકોની પ્રતિક્રિયા ભારતીય જનતા પાર્ટી તરફ કેવી રહેશે તેની નસ પારખવામાં વિસ્તારકો કેટલા મદદરૂપ થશે તે જોવું રહ્યું। કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે મેહુલ દેસાઈ, PTV।